ગુજરાત હાઈકોર્ટમાં એક વર્ચ્યુઅલ સુનાવણી ચાલી રહી હતી અને આ વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન જસ્ટિસ ભાસ્કર તન્ના બિયરના ગ્લાસ સાથે જોવા મળે છે. બસ ઝડપથી જ આ વિડીયો વાયરલ થવા લાગ્યો. 26મી જૂનનો આ વિડીયો છે જે અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે અને લોકો અલગ અલગ ટીકા ટિપ્પણીઓ કરી રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટે 1 જુલાઈ વરિષ્ઠ વકીલ ભાસ્કર તન્ના વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે, જેની પાછળનું કારણ એ છે કે કોર્ટમાં વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન વકીલ ભાસ્કર તન્ના કથિત રીતે બિયર પીતા જોવા મળ્યા હતા અને ફોન પર વાત કરતા સામે થયા. કોર્ટે આ વ્યવહારને ચોંકાવનારો અને ગંભીર વ્યવહાર ગણાવ્યો છે. તેવામાં જસ્ટિસ A.S. સુપૈયા અને R.T. વછાણીની બેન્ચે ભાસ્કર તન્નાના આ વ્યવહારને અપમાનજનક ગણાવ્યો છે. જસ્ટિસે વકીલને વર્ચ્યુઅલ મોડમાં તેમની સામે રજૂ થવાથી રોક લગાવી દીધી છે. હાઈકોર્ટે કહ્યું છે, આ આદેશ ચીફ જસ્ટિસની સામે રાખવામાં આવશે. જો મંજૂરી આપવામાં આવે તો તેને અન્ય બેન્ચની સામે પણ સર્ક્યુલેટ કરવામાં આવશે. આ સાથે જ કહ્યું છે કે ચીફ જસ્ટિસને આ મામલાની જાણ કરાશે અને ત્યારબાદ જે કોર્ટમાં આગળ કાયદાકીય કાર્યવાહી થતી હશે તે કરવામાં આવશે. કોર્ટ ઓર્ડરમાં કહેવાયું છે કે આગામી આદેશ પસાર થાય ત્યાં સુધી અમે ભાસ્કર તન્નાને આ બેન્ચની સામે વર્ચ્યુઅલ મોડમાં હાજર થવા પર રોક લગાવીએ છીએ. રજિસ્ટ્રી ચીફ જસ્ટિસને હાલના આદેશની જાણ કરશે. જો ચીફ જસ્ટિસ મંજૂરી આપશે તો હાલના આદેશને અન્ય સંબંધિત પીઠોના મુખ્ય ખાનગી સચિવો અને ખાનગી સચિવોને મોકલવામાં આવશે. કોર્ટે ભાસ્કર તન્નાને નોટિસ ફટકારી છે અને તેમાં લખ્યું છે, નિર્દેશ કર્યો છે કે તેમના વરિષ્ઠ વકીલ પદ પર ફરી એકવાર વિચારણા કરવામાં આવશે, જેના પર અંતિમ નિર્ણય સુનાવણી બાદ લેવામાં આવશે. કોર્ટે કહ્યું છે, આ પ્રકારની અભદ્ર હરકતનું ખૂબ મોટું પરિણામ છે. જો કોર્ટની ગરિમાને ઠેસ પહોંચે તેવી હરકતને અવગણવામાં આવે તો આ કાનૂન માટે વિનાશકારી રહેશે. કોર્ટે કહ્યું છે કે ભાસ્કર તન્નાનો આ વ્યવહાર કોર્ટ દ્વારા આપવામાં આવેલા વરિષ્ઠ વકીલના પદને અપમાનિત કરે છે. તેવામાં તેમને આપવામાં આવેલા આ પદ પર પુનઃ વિચારણા કરવામાં આવશે. એટલા માટે કોર્ટે રજિસ્ટ્રીને વકીલ વિરુદ્ધ અવમાનનાનો મામલો દાખલ કરવાના આદેશ આપ્યા છે. ભાસ્કર તન્નાના કથિત કૃત્યથી બારના યુવા સદસ્યમાં ખોટો સંદેશ જશે, જે વરિષ્ઠ વકીલોના રોલ મોડલ તરીકે દેખાય છે. કોર્ટે નિર્દેશ આપ્યો છે કે આ મામલામાં રિપોર્ટ તૈયાર કરે અને આગામી સુનાવણી પર રજૂ કરવામાં આવે. સાથે જ વકીલના અપમાનજનક વ્યવહારની વિડીયો ક્લિપ પણ સુરક્ષિત રાખવામાં આવે. વકીલ ભાસ્કર તન્નાને નોટિસ પાઠવવામાં આવે અને 2 અઠવાડિયા બાદની સુનાવણી માટે સૂચિબદ્ધ કરવામાં આવશે. તો આખા મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો. અત્યારે બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.